નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક સાથે હું છું ધ્રુવ ગોસ્વામી। દાહોદ પોલીસને મળી છે મોટી સફળતા। થોડા દિવસ પહેલા લીંબડીનગરમાં એક બાઇક ચોરીનો બનાવ બન્યો હતો અને તે બાઇક ચોરીના બનાવને લઈને જે બાઇક માલિક છે તેઓ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને લીંબડી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી કે મારી બાઇક ચોરી થઈ છે, મારી બાઇકની ઉઠાંતરી થઈ છે। ત્યારબાદ લીંબડી પોલીસે તમામ ગુનાની સતર્કતા દાખવતા જે છે તે તમામ સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા। લીંબડીનગરના તમામ સીસીટીવી ચેક કરતાની સાથે જ ખબર પડી હતી, બે લોકોની ખરાઈ કરવામાં આવી હતી કે એ બે લોકો જે છે કે જેઓએ આ ગુનાને અંજામ આપ્યો છે। ત્યારબાદ લીંબડી પોલીસે દાહોદના નેત્રમ ખાતે પહોંચીને સીસીટીવી અનેક બીજા જે સીસીટીવી જે છે તે ખંગાળવાની શરૂઆત કરી હતી। ત્યારે તેમાં સીસીટીવી ખંગાળતા ખબર પડી કે જે આ ચોરી થયેલી લીંબડીની જે બાઇક છે તે દાહોદ તરફ આવી રહી છે અને દાહોદના અનેક રસ્તાઓના સીસીટીવી ચેક કરતા ખબર પડી કે આ બાઇક જે ચોરીની બાઇક છે તે કસ્બા વિસ્તારમાં જતી જોવા મળી રહી છે। ત્યારબાદ લીંબડી પોલીસ દ્વારા જે સમગ્ર ટીમ બનાવવામાં આવી અને કસ્બા વિસ્તારમાં જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ત્યારબાદ લીંબડી પોલીસને બે લોકો પર શંકા જતા તે બે લોકોની પૂછપરછ કરવામાં આવી અને તેઓની ધરપકડ કરવામાં આવી। જ્યારે આ બે લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે અનેક એવા મોટા ખુલાસા થવા પામ્યા હતા। અનેક મોટા ખુલાસા થયા હતા। બે ઈસમ સાથે બીજા બે ઈસમમાંથી એક ફરાર થઈ ચૂક્યો હતો ને બીજો એક ઈસમ જે છે તે પકડાઈ ચૂક્યો હતો। આમ કુલ 3 આરોપીઓની લીંબડી પોલીસે ધરપકડ કરી હતી। આ ત્રણેય આરોપી જે છે તે આંતરરાજ્ય ગેંગ ચલાવતા હોવાનું વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું। તે વધુ પૂછપરછ કરતાની સાથે સામે આવ્યું હતું કે આ આંતરરાજ્ય ગેંગના મેમ્બરો છે, આ ત્રણેય લોકો દિવસે ચાદર અને બિસ્તર વહેંચીને રેકી કરતા હતા, લોકો વચ્ચે રહેતા હતા અને અનેક ઘરો અને દુકાનોમાં આ લોકો રેકી કરતા હતા। જ્યારે સમગ્ર બાબતની ધ્યાન પોલીસને થતાની સાથે જ જે છે તે પોલીસ દ્વારા સઘન પૂછપરછ વધુ હાથ ધરવામાં આવી, જેમાં ખબર પડી કે આ આંતરરાજ્ય ગેંગ જે છે તે દાહોદ સહિત જે અન્ય એવા જેવા કે દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશના ગુનાઓમાં ત્યાં ગુના આચર્યા હતા અને જ્યારે પબ્લિક ભેગું થતું અને જો પોલીસ ભેગું થતું ત્યારે આ લોકો પર ફાયરિંગ પણ કરતા હતા અને પોલીસ પર ફાયરિંગ કરતા હતા। જ્યારે પોલીસે આ લોકોની ધરપકડ કરી ત્યારે આ લોકો પાસેથી 2 બંદૂકો મળી આવી હતી અને જીવતા કારતૂસો પણ મળી આવ્યા હતા। આ લોકો જે છે તે ઘરોના તાળા તોડવા માટે જે ઉપયોગ કરતા હતા તે તમામ જે સાધનો પણ આ લોકો પાસેથી મળી આવ્યા હતા। દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી। એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના ENPR ટેકનોલોજીથી લીંબડી પોલીસે ટ્રેક કરી રહી હતી। એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે એ બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતાં મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં PI રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે। એ દરમિયાન બાઇક આવે છે। બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે। આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને શામલી જિલ્લાના વતની છે। એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે। પાછળ આવી રહેલું TVS જે વ્હાઇટ કલરનું હતું એ TVSને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા, જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે। ફરમાન પાસેથી પણ એક પિસ્ટલ અને 6 રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી। આ TVS બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું। આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે। જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે
અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ. અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા. અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા, અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા. લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા, પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે 1 લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે. જ્યારે પોલીસ દ્વારા ઊંડાણમાં તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ લોકો દાહોદ અને ગોધરામાં ગુનાને અંજામ આપવાના જ હતા. દાહોદના પડાવ સ્થિત એક દુકાનમાં આ લોકો ગુનાને અંજામ આપવાના હતા અને ગોધરાના એક ઘરની આ લોકોએ રેકી કરી હતી. તે ઘરમાં પણ આ લોકો ચોરીને અંજામ આપવાના હતા. તે પહેલાં જ લીંબડી પોલીસની સતર્કતાના કારણે આ તમામ લોકો જે છે તે પકડાઈ ચૂક્યા છે અને અત્યારે પોલીસ જે છે આ તમામ લોકોની સઘન પૂછપરછ કરી રહી છે. ધ્રુવ ગોસ્વામી, ગુજરાત તક, દાહોદ.